નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। શું તમે ખેડૂત છો તો તમારા માટે ખુશીના સમાચાર આવી રહ્યા છે। મોદી સરકારે લીધો છે નિર્ણય। 30 વર્ષમાં પહેલીવાર લીધો છે નિર્ણય। ડીએપી અને યુરિયાના ભાવમાં મોટો ઘટાડો કર્યો છે। કેટલો ઘટાડો થયો છે અને ક્યાં ખેડૂતને ઘટાડામાં લાભ મળશે, સંપૂર્ણ વિગત વિડીયોમાં વાત કરવાની છે। પૂરેપૂરો વિડીયો જોશો એટલે માહિતી તમને સમજાઈ જશે અને સબસ્ક્રાઇબ કરવાની ચેનલને બાકી હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ખેડૂત મિત્રો, ખાતરના ભાવ ઘટાડા મામલે દિલીપ સંઘાણીએ કરી છે સ્પષ્ટતા। ખાતરના ભાવમાં કોઈ વધારો થયો નથી। ક્યાંય ખાતર મોંઘું મળતું હોય તો ખેડૂત સરકારનો સંપર્ક કરે: સંઘાણી। ખેડૂતો માટે ઉપયોગી ખાતરના ભાવ વધારાને લઈને થોડા દિવસથી ઘણા બધા સમાચાર વહેતા થતા અસમજતા જેવી સ્થિતિ થઈ ગઈ હતી। એવામાં આજે ગુજ કોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી સામે આવ્યા અને સમગ્ર મુદ્દા પર સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે કોઈ જ ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી। દિલીપ સંઘાણીએ કહ્યું કે ફર્ટિલાઇઝર, ડીએપી, યુરિયામાં મોટી સબસિડી જાહેર કરાઈ છે। યુરિયા ખાતરનો ભાવ એનો એ જ રાખવામાં આવ્યો છે અને સબસિડી વધારવામાં આવી છે। ડીએપીમાં 1200 રૂપિયાની સબસિડી વધારીને 1600 રૂપિયા કરી છે અને એમાં પણ કોઈ ભાવ વધારો કરવામાં આવ્યો નથી। એનપીકેનો ભાવ 1700નો ભાવ હતો તેને ઘટાડીને 1450 કરી દેવામાં આવ્યો છે। સરકારે ખાતરનો ભાવ એનો એ જ રાખ્યો છે, પણ સબસિડીમાં આગળ મેં તમને કીધું એવી રીતનો વધારો આપી દીધો છે। સંઘાણીએ વધુમાં કહ્યું કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં માંડવિયા ફર્ટિલાઇઝર મંત્રી તરીકે જવાબદારી નિભાવે છે। પહેલા પણ સરકારે સબસિડીનો બોજ વેઠીને ખેડૂત પર ભાર ન આવે તેની ચિંતા કરી છે। દુનિયાભરમાં ફર્ટિલાઇઝરના કાચા માલનો ભાવ ખૂબ વધી ગયો છે, જેના કારણે સરકાર પર આર્થિક બોજ પણ વધે છે। તેમ છતાં સરકાર સબસિડી વધારીને ખેડૂતો પર ભાર વધવા દેતા નથી। મારે જોવું પડશે કે આ વાત ક્યાંથી નીકળી છે કે ભાવ વધારો કરવામાં આવ્યો છે। સરકારની નીતિ સ્પષ્ટ છે કે ખેડૂતો પર કોઈ ભાર વધવા દેવાનો નથી। ખેડૂત મિત્રો, આ હતી ડીએપી, યુરિયા, નેનો ભાવમાં ઘટાડાની માહિતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।